વંથલીમાં ઘાંચી એકતા યંગ કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વંથલીમાં ઘાંચી એકતા યંગ કમિટી દ્વારા જૂનાગઢ લાઇફલાઇન બ્લડ બેંકના સંયુક્ત ઉપક્રમે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવતા કુલ 81 બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું। જરૂરિયાતમંદ લોકોને તાત્કાલિક બ્લડ જરૂર હોય ત્યારે મળી રહે તેવા ઉમદા ઉદ્દેશ્યથી આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી બ્લડ એકત્રિત કર્યું હતું। આજ રોજ વંથલી મુકામે ઘાંચી એકતા યંગ કમિટી વંથલી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હતું। કેમ્પ દરમિયાન બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોએ રક્તદાન કરેલ હતું। આ કેમ્પમાં 81 બોટલ રક્ત એકત્રિત થયેલ હતું। આ કેમ્પને સફળ બનાવવા માટે ડૉક્ટર એચ.આર. જેઠવા, હુસેનભાઈ જેઠવા, મૌલાના સાહિદ, ઇનાયતભાઈ જેઠવા, મૌલાના ઇમરાનભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી અને તેમાં લાઇફલાઇન બ્લડ બેંક સહયોગી બન્યું હતું। વંથલીના શિફા હોસ્પિટલમાં સવારે 9 થી બપોરે 3 કલાક સુધી કેમ્પમાં ઘાંચી એકતા કમિટીના લોકોએ ભારે જહેમત ઉઠાવી અને સમાજના લોકો સાથે મળીને રક્ત એકત્રિત કરાયું હતું, જેમાં 81 બોટલ બ્લડ એકત્રિત થયું હતું। જૂનાગઢની લાઇફલાઇન બ્લડ બેંક દ્વારા આયોજન થયું હતું। આ એકઠું થયેલું રક્ત જરૂરિયાતમંદ લોકોને તેમજ ગરીબ દર્દીઓને કામ આવે એ હેતુથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। હું મોહમ્મદ હુસૈન ગફરભાઈ જેઠવા આજ રોજ વંથલી ખાતે ઘાંચી એકતા યંગ કમિટી અને જૂનાગઢ લાઇફલાઇન બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું એક આયોજન કરવામાં આવેલું હતું, જેમાં લોહી દાન કરનારા દાતાઓ મોટી સંખ્યામાં આવી અને એમનું બ્લડ ડોનેટ કરેલ છે અને 81 બોટલ જેવું બ્લડ એકત્રિત કરેલ છે। કઈ જગ્યાએ બ્લડનું આયોજન? શિફા હોસ્પિટલ વંથલી। કેમ્પ રાખવા પાછળનું કારણ શું? કેમ્પ રાખવા પાછળનું કારણ એ છે કે જે સામાન્ય માણસ જે બ્લડ જેને બ્લડ માટે બહુ હેરાન ગતિ થાય છે, હેરાન થવું પડશે, એને હેરાન ન થાય અને એને સમયસર બ્લડ મળી રહે